આજે વડોદરા પોલીસ કમિશનર સાહેબ શ્રી સમક્ષ અમે ન્યાયની માંગ જોડે રજૂઆત કરવા આવ્યા હતા. વડોદરા શહેરમાં વડોદરાની બેટી પર જે પ્રકારે દુષ્કર્મનો બનાવ બન્યો તે અત્યંત દુઃખદ પીડાલાયક છે. એટલી પીડા છે કે આપણા લફ્ઝોથી આપણે બયાન ના કરી શકીએ. તે હેતુથી આજે ન્યાયની માંગ અમારી જે હતી કે આ કેસને 15 દિવસની અંદર આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થાય તથા આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને સાથે સાથે પીડિતાને વિક્ટિમ કમ્પોઝિશન મળે, જેથી પીડિતા પોતાનું ગુજરાન ચલાવી શકે. અને આજે પોલીસ કમિશનર સાહેબ દ્વારા અમને ચોક્કસ બાંયધરી આપવામાં આવી છે કે સમગ્ર વસ્તુ પર, સમગ્ર બનાવ પર પહેલા દિવસથી એમની ચાંપતી નજર હતી. ઉપલી અધિકારીઓ દ્વારા પોલીસ કમિશનર સાહેબ હોય કે ડેપ્યુટી પોલીસ કમિશનર સાહેબ હોય, ડીસીપી સાહેબ હોય, તેમણે સારી કામગીરી કરી હતી અને આગળના સમયમાં પણ આ કેસ પર તેમની નજર રહેશે અને ચોક્કસ આરોપીઓને કડકમાં કડક સજા થાય, ફાંસીની સજા થાય તેવી અમારી માંગ હતી. સાહેબશ્રી દ્વારા પણ એક પોઝિટિવ વાત ને માન્ય રાખીને બાંયધરી આપવામાં આવી છે કે જ્યાં કંઈ ન્યાય અપાવવાની જરૂરત આવશે, વડોદરા પોલીસ હર હંમેશા પીડિત પરિવાર જોડે ઊભી રહી છે. ફતેગંજ પોલીસ ઉપર પણ તમને શંકા છે? હા, ફતેગંજ પોલીસના જે ઓફિસર હતા જેમને મિસબિહેવ કર્યો હતો પીડિતા જોડે, પીડિતાના પરિવાર જોડે, તેમની રજૂઆત પણ કરવામાં આવી. પોલીસ કમિશનર સાહેબે તેના ઉપર પણ કાર્યવાહી કરવાનું અમને આશ્વાસન આપ્યું છે.